હાલો મિત્રો, આપણે આવી ગયા છે ભાવનગરનો ખોડિયાર રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર. આપણે દર્શન કરવા જઈએ છીએ, બરાબર. તો જોવા ઉનાળો છે, તો ઉનાળા માટે ઉપર તો બધા સહીઓ કરેલો છે. જોવા બધે કાર્પેટમાં નાખેલ છે, એટલે કોઈને તાપ ન લાગે એના લીધે. આપણે ધીમે ધીમે દર્શન કરવા આવ્યા જઈએ. તમને આગળ મંદિર તરફનું બતાવું. તો જો આપણે મંદિર બાજુ હાલ્યા જાય છે, બરાબર. પછી સારી સારી દુકાનો મોટી બધી તો અહીંયા પિત્તળને ગજાન બજા બધું મળે છે. જોવા બધી પિત્તળની વસ્તુ મળે છે. તો હવે આપણે આ માતાજીનું મંદિર છે, તો માતાજીનું મંદિર બાજુ દર્શન કરવા આવ્યા જઈએ છે. જોવા મંદિર બાજુ જાય, જોવા ભાઈ દુકાનો છે. જોવા પછી અહીંયા ખોડિયારમાં મંદિર નાનું છે. જો આ ખોડિયાર માતાનું મંદિર છે. તો જોવા માતાજીનું મંદિર છે. આપણે માતાજી દર્શન કરી લઈએ, પછી અંદર તો વિડીયો નહીં ઉતારવા જઈએ, આપણે બહારથી આ વિડીયો ઉતારી લઈએ, બરાબર. માતાજીનું તીર્થ છે, માં લખેલું છે. આ માતાજીનું તીર્થ જોવા માતાજીનું દર્શન કરી લઈએ. હવે આપણે અહીંથી પાછું બંધ કરી દઈએ. આપણે માતાજીનું દર્શન કરી લીધા છે, બરાબર. દર્શન કરી બહાર નીકળી જશે. તો જોવા ભીડ છે અહીંયા. પછી આ માતાજીની પ્રસાદ છે, ધાર કાઢેલી પ્રસાદ માતાજીની હોય. પ્રસાદ એમાં લઈ જવું. આ દર્શન કરી આપણે થોડાક આગળ આવીએ, બરાબર. અહીંયા જોવા પીવાનું પાણી છે. પછી અહીંયા ડેમ બતાવે ફરવા ખોડિયારમાંનો. આ બધા દર્શન કરી રહ્યા, બરાબર. આ ખોડિયારમાં ફરવા છે. માતાજીનો ખોડિયારમાં ફરવા છે. જોવા ધરો છે માતાજીનો. આ પાછળથી આપણે મંદિર છે. પછી આ કોઈ છે અત્યારે પાણી અંદર નહીં હોય, પેક કરી દીધે છે. આમાં બધા પૈસા નાખતા કોઈની અંદર, અત્યારે તો બંધ કરી દીધી છે. તો હવે આપણે અહીંથી દર્શન કરી લીધા. દર્શન કરીને હવે આપણે આપણી ગાડી બાજુ જાઓ, બરાબર. તો ગાડી બાજુ હાલ્યા જાય છે. આ માતાજીનું મંદિર છે, બરાબર. પાછળનો ભાગ છે. આપણે આખું મંદિર ફરી વાળા છીએ, ફરીને અહીં આગળ નીકળ્યું. હવે દર્શન કરીને આપણે સીધા ધીમે ધીમે ગાડીએ નીકળી જાઉં. અને અહીંયા તો આ ગાર્ડન છે, બગીચો જોવા ગાર્ડન છે, બગીચો. પછી અહીંયા બીજા આપણે ખોડિયારમાં છે.
અહીંયા ખોડિયારમાં ને તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આરબી સોલંકી કરાય છે.